નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 5માં અતિ રસાકસીના અંતે 4 પૈકી 2 બેઠકો અપક્ષોને ફાળે ગઈ છે, જેમાં એક બેઠક પર દીપકભાઈ રાવળનો ભવ્ય વિજય થયો છે। મતગણતરીના સ્થળે પરિણામ આવતા દીપકભાઈનો વિજય થતાં મતગણતરી સ્થળે સમર્થકો અને વિજેતા ઉમેદવારો વચ્ચે જીતની ખુશી સાથે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા, જેનું મૂળ કારણ દીપકભાઈ રાવળના સ્વર્ગસ્થ નાના ભાઈ મેહુલભાઈ રાવળનું વર્ષોથી સપનું હતું કે નગરપાલિકામાં તેઓના પરિવારનું કોઈ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે। ગત વખતની ચૂંટણીમાં પણ દીપકભાઈએ તેઓની દીકરીને ચૂંટણી ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી, પરંતુ તેઓની હાર થઈ હતી। ત્યારબાદ આ પરિવારનું સ્વપ્ન હતું કે પાલિકામાં તેઓના પરિવારના સભ્ય વિજય બને। સ્વપ્ન આજે દીપકભાઈ રાવળના વિજેતા થતાં સાકાર થયું છે। મેહુલભાઈ રાવળ ભાજપ કાર્યકર હતા, પરંતુ તેઓનું એક અકસ્માતમાં મોત થયું હતું। ત્યારે આજે દીપકભાઈ રાવળ વિજેતા થતાં મતગણતરી સ્થળે તેઓના ફોટા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા હતા। મારા ભાઈનું એક સપનું હતું કે જીતી નગરપાલિકામાં જવું। અગલી ગામને મારી છોકરીને ઊભી રાખી, પણ 2 લાખ એ ના જીતી શકી। ત્યાર પછી અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને મારી ઈચ્છા હતી મારા ભાઈની આત્માને શાંતિ મળે, કોઈને ફોટો એક વખત નગરપાલિકામાં લઈ જઈશ અને આજે લઈ આવ્યો। મારા ભાઈની આત્માને શાંતિ આજે મળી ગઈ। મારા મતદારો મને બહુ સપોર્ટ આપ્યો કે મારા ભાઈનું સપનું પૂરું કરવા માટે। બસ એ જ કહેવું છે મારે।